આપણે તિલક હવે આજથી બદલી નાખીએ, આપણે કંઠી આજથી બદલી નાખીએ. એટલે તારી જેવા 1700 આવે તો સ્વામિનારાયણના કરેલા કાર્યમાં બદલવાનો કોઈને અધિકાર નથી ને કોઈની હેસિયત પણ નથી ને કોઈની ઓકાત પણ નથી. વ્યવહારમાં એવું હોય, પહેલાં સાધુ થયા હોય તો હાવ નાના સાધુ થયા હોય, ગરીબ સાધુ થયા હોય, જેમ જેમ કાંઈક થોડા બે શબ્દો જાણીએ મહારાજ ઓળખાય, આપણાથી બીજા ઓળખાય, પછી આપણો એક વર્ગ વધતો જાય, એ વર્ગ પાછો આપણને ગુરુ 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 કરે, અને પછી આપણી સ્થિતિ મોટી થતી જાય, અને પછી આપણે સંસ્થાઓ કરીએ, અને એમાં કાંઈક આવું આડું થાય તો પછી જુઓ વાડા પડશે. અને તો સુરત તો બહુ વખણાય છે, વાડા માટે વખણાય છે ને. મને ઘણા કે ફલાણા વાડાવાળા છે, તમારે એને નહીં આવે. બોલો કે આ વાડાવાળો. મેં તો કાંઈ વાંધો નહીં, વાડાવાળો મારી પાસે નહીં આવે તો હું વાડામાં ઘૂસી જઈશ. મને કોણ રોકશે? હું બધા વાડામાં ઘૂસીને લક્ષ્મીનારાયણ દેવને ગોપીનાથની વાત કરીશ. સમજ્યા? આ વાત છે. વાત કરીને સંતોએ કે ભાઈ અમારા ગુરુએ એવું કહ્યું કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવના તાબાનું કરવું હોય તો મારે રસ છે. હવે તાબો એટલે શું? તાબો એટલે આવડી માથે કોક હોય ઈ. હવે દસ્તાવેજ લક્ષ્મીનારાયણ દેવનો હોય અને માની લો કે મેં મંદિર કર્યું હોય, કાલે હવે મારા વિચારો બદલાઈ જાય. શ્રીજી મહારાજ કે અમને તો તનનો ત્યાગ અને મનનો ત્યાગ પણ અમારા માટે એટલો જ આવશ્યક છે, કારણ કે અમને મનનો પણ વિશ્વાસ નથી. અને આજકાલ કેવું છે, બહુ સેન્સિટિવ થઈ ગયું છે, લોકોના વિચારો બદલાઈ જતા લોકોને માઠું લાગતા વાર નથી લાગતી. પૂર્વે 2 પેઢી પહેલાંના સંતો અહીંયા જેટલા વડીલ બેઠા છે એમને ખ્યાલ છે કે એમના ગુરુઓએ કેટલા બધા માન અપમાન સહન કર્યા છે. એનાથી આગળ જાઓ, છેક નંદ સંત સુધી જાઓ તો નંદ સંતોએ પણ સત્સંગ માટે ખૂબ માર ખાધો છે, પણ માન અપમાન સહન કરીને પણ એમણે મહારાજનો પક્ષ રાખ્યો છે. ક્યારેય મન કર્મ વચનથી કોઈ સંકલ્પ સુદ્ધા કર્યો નથી. બ્રહ્માનંદ સ્વામી આખા શરીરે સોનું ધારણ કરતા છતાં બ્રહ્માનંદ સ્વામીને કોઈથી બીજો વિચાર આવ્યો નથી. પણ આપણે જે સમય સંજોગમાં છીએ એ સમય સંજોગમાં આપણને આપણા મનનો વિચાર આવે નહીં. ભગવાનની કૃપાથી આમ તો મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું છે કે જીવ જ્યારે સત્સંગમાં આવે છે ને ત્યારે પહેલાં અમાવસ્યા જેવો હોય, ખદ્યોત. પછી જેમ જેમ એનામાં કળા આવતી જાય ને પૂર્ણમાસીના ચંદ્ર જેવો થાય. એ ભક્તિની વાત છે. પણ વ્યવહારમાં એવું હોય, પહેલાં સાધુ થયા હોય તો હાવ નાના સાધુ થયા હોય, ગરીબ સાધુ થયા હોય, જેમ કાંઈક થોડા બે શબ્દો જાણીએ મહારાજ ઓળખાય, આપણાથી બીજા ઓળખાય, પછી આપણો એક વર્ગ વધતો જાય, એ વર્ગ પાછો આપણને ગુરુ 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 કરે, અને પછી આપણી સ્થિતિ મોટી થતી જાય, અને પછી આપણે સંસ્થાઓ કરીએ, અને એમાં કાંઈક આવું આડું થાય તો પછી જુઓ એ કઈ બાજુ જાય કાંઈ નક્કી નહીં. તો એના માટે આ દેવ મંદિરોની વાર્તા છે. આપણી પાસે 200 વર્ષનો ઇતિહાસ છે. આ દેવ મંદિરો છે તો આજે એ બધા જ મંદિરો આપણે આપણા કહી શકીએ છીએ. હવે કલ્પના કરો, વડતાલનું મંદિર જે તે સમયે યા તો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને લખી દીધું હોત અને યા તો રઘુવીરજી મહારાજને લખી દીધું હોત. હવે બંને પાસે એમનું અંગત હોત તો કદાચ ખબર નહીં આજે કોનું હોત. એમ આ સંપત્તિ જે છે એ સંપત્તિ ત્યારે જ નિર્ગુણ થાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ અર્પણ થાય છે. એ ત્યારે જ કૃષ્ણ અર્પણ કહેવાય છે, નિર્ગુણ થાય છે. જોકે બીજી બધી બી સંસ્થાઓ છે એનો ઇસ્યુ નથી. એની સામે એક પ્રશ્ન એ આવે, શ્રીજી મહારાજ કે ભાઈ જેને સત્સંગની લાજ હોય ને એની સાથે સંગ સોબત કરવી, આ ઉલાળ ધરારની યારે નહીં. હવે આજકાલ હું જોઈ રહ્યો છું, થોડોક વર્ગ, થોડીક સંસ્થા, થોડીક સંપત્તિ, થોડુંક કંઈક કહેવાય તો એ પાછા સ્વામિનારાયણના કરેલા કાર્યમાં પાછું પિષ્ટ પેષણ કરે. આપણે તિલક હવે આજથી બદલી નાખીએ, આપણે કંઠી આજથી બદલી નાખીએ. એટલે તારી જેવા 1700 આવે તો સ્વામિનારાયણના કરેલા કાર્યમાં બદલવાનો કોઈને અધિકાર નથી ને કોઈની હેસિયત પણ નથી ને કોઈની ઓકાત પણ નથી. હવે શ્રીજી મહારાજે કરોડો જીવોના કલ્યાણને વાસ્તે શિક્ષાપત્રી લખી, મહારાજે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ રચાવ્યો, મહારાજે શ્રી ભક્ત ચિંતામણી તૈયાર કરાવરાવી, મહારાજે વચનામૃતો કયા છે, મહારાજે પાને પાને કયા છે. હવે આજે પોષવદી એકાદશી છે, આજનું જ એક વચનામૃત મધ્ય 66નું છે. મહારાજ કે ભગવાનની આજ્ઞામાં બ્રહ્માદિક દેવો રહ્યા છે, કાળ કર્મને માયા પણ રહ્યા છે. માટે ભગવાનની આજ્ઞામાં ભગવાનના ભક્તે દ્રઢપણે રહેવું. દ્રઢપણે એટલે શિરસાઠે રહેવું. માન થાવ, અપમાન થાવ, ઘર બાર વેચાઈ જાઓ તો પણ શ્રી હરિના વચને રહેવું, એને સાચો દ્રઢ આશરો કહેવાય. બાકી અહીંયા તો જરાક અમસ્તું ભટકી જાય તો ખબર નહીં એક્સ્ટ્રીમ આમ છેક માઇનસમાં જતો રહે પાછો. એ સર્વોપરી મારે તો જુદું, પાછું એનું કોઈ ઠા નહીં પાછું શાસ્ત્રીજી. હવે મને એ ખબર નથી પડતી કે આ જગતમાં યા તો આપણે વધારે પડતા ઉદાર છીએ કે આ પોકળ છીએ, એ ખબર નથી પડતી.
બસ આ એક વિચાર બધાને આવે છે, હું જે કહું તે સત્ય. હવે બધા એમ કે હું કહું એ સત્ય, તો સત્યનું વજૂદ ક્યાં રહેશે? કોને સત્ય માનશું? આજે હું કંઠી બદલું, ચાંદલો બદલું, આરતી બદલું, ફલાણું બદલું, ઢીકણું બદલું, તો હવે એની સાથે જે લોકો જોડાયેલા છે ને એમણે 1000 વાર વિચાર કરવો પડે કે તમે શું પામવા માટે ભેગા થયા છો. હવે અમે બહુ પ્રચલિત થઈ જઈએ અને અમે એક મંડળી બનાવીએ અને અમારી મંડળી અમારા કયા પ્રમાણે બધું નાટક ચેટક તંત્ર શરૂ કરીએ. સ્વામીજી એ મારી મંડળીના લોકો એમ કહે મારા તો રોજ શ્રીજી મારા શ્રીને મળવા આવે છે. એવો દંભ દોડ ને પાખંડ શરૂ કરીએ તો મારી 50 સંસ્થા થાય. આ એફએલ ટાવર દેખાય ને, એવું એફએલ ટાવર મારી સંસ્થામાં હોય. એનાથી શું? શ્રીજી મહારાજ કે હું આંખ બંધ કરું ને તો મને 14 લોકનું સુખ મારી સામે દેખાય, પણ મારા માટે તણખલા જેવું છે. સત્સંગ કરો ને તો બુદ્ધિથી કરો, જ્ઞાનથી કરો. કોઈ તમને હું ડાબલા પહેરાવી જાય ને પછી આપણે ઘેટા જેવું થયું. ભાઈ ગુરુ કેમ હાલો હાલો, ખાડામાં તો ખાડામાં. શ્રીજી મહારાજે કીધું હું તમારો ગુરુ, હું તમારો ઉપદેષ્ટા, હું તમારો આચાર્ય, હું તમને અવળે માર્ગે લઈ જાઉં તો મારી શું ગતિ થાય? આ તો તમને કૂવામાં નાખી દઈએ અને માથે શીલા ઢાંકી દઈએ એના જેવું થાય. આ બધી વસ્તુઓનો પ્રકરણ શરૂ ક્યાંથી થાય છે? હું સત્સંગમાં કાંઈક નવું કરું, કાંઈક નવું કરું. અહીંયા આટલા બધા ફાર્મ હાઉસ છે, આ ફાર્મવાળાએ તો એફએલ ટાવર મૂક્યો છે. કાંઈક સમથિંગ ન્યૂ, ડિફરન્ટ. એ ડિફરન્ટ કરતાં 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 એકદી હાવ ડિફરન્ટ થઈ જાય, હાવ મૂળગામાંથી વયો જાય. આપણે ભેદ કરીએ છીએ, આપણે અખ્તર ડાયા છે, આપણને હમણાં ખબર નથી કાલ સવારે શું થાય, હમણાં હાર્ટ એટેકથી પતી થઈ જાય ખબર નહીં પડે, તે પાછા પહોંચી જઈએ ત્યાં સુધી. પાછા આ હરિચેતનામુ સાગરમાં મહારાજ કે 2 પાખંડીઓ ભેગા થાય ને ત્યારે એકબીજાના વખાણ કરે. અરે તમારી જેવી સમજણ ને તમારી જેવું જ્ઞાન કોઈ પાસે નથી. તમારા યોગમાં આ ફલાણા અવતારો આવશે ને તો એનું કલ્યાણ થાય, એવી બધી વાતો. ત્યારે શ્રીજી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને કે આ હારા પાખંડીઓની માયા તો જબરી હોય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે હા મહારાજ, એની તો બાજીગર જેવી હોય છે. ત્યારે શ્રીજી મહારાજ પોતે બોલ્યા કે એવા ઘણા ઠગો અમને ઠગી ગયા છે. હવે શ્રીજી મહારાજ કે અમને ઠગી ગયા છે તો હવે એના આચાર્ય મહારાજ તરીકે અમારે શું ને આમાં આશ્ચર્ય ભોગવવાનું? આ તો ઓલા જેવું થયું, આપણે ફેક્ટરીમાં કોઈને લાવ્યા હોઈએ, આપણી ફેક્ટરીનું કામકાજ શીખી કાઢવીને આપણી જ સામે ફેક્ટરી ખોલે ને એના જેવો ઘાટ છે. આપણો જ માલ શીખીને કેમ બને ને ક્યાંથી આવે ને કેમ થાય ને ફાટ દઈને સામે ખોલે અને એવું માર્કેટિંગ કરે કે અસલ તો આ છે. તો એવા સમય સંજોગોમાં છીએ જ્યાં એક જણો કે અમે અસલ, એક જણો કે અમે નવા અસલ, એક જણો કે અમે નવાથી વધારે અસલ. હવે એમાં ઓળખો. પહેલાં તો શું હતું, ચિહ્નો અલગ, બધું અલગ અલગ, બરોબર. એમના હાથના સાધનો તિલક ચાંદલા એટલે ઓળખી શકાતું હતું કે આ સ્વામિનારાયણના આ જે હોય. હવે સેમ તિલક ચંદન, હવે જો કે એમાંય ઘણા ફેરફારો કરે છે, પણ સેમ શિક્ષાપત્રી, સેમ ઘંટી, સેમ અષ્ટક, સેમ ધૂન, સેમ કીર્તન, સેમ આરતી. અરે રોટલી પણ સેમ, સ્વામિનારાયણની રોટલી 2 પડવાળી. હવે ઓળખો, હવે ચતુર સુજાણ હો તો હવે ઓળખો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને કરો છો તમે ગોળખોળ. હવે હોશિયાર હોત બતાવો. એટલે પહેલાં કહેવાતું કે સ્વામિનારાયણ વાળાને શું કહેવાતું કે ફલાણા ફલાણા સ્વામિનારાયણને કોઈ છેતરી ન કે એવું કહેતા ને. એટલે આ બહુ મારે ઓલામાં બોલવું પડે છે વિવેકમાં. એમ આ બધા આજકાલ ઓલું વિડીયો હાલતો હોય ને પછી બધા પકડે, જો રાકેશ પ્રસાદ શું બોલે છે. એટલે ફલાણા ફલાણા સ્વામિનારાયણને કોઈ છેતરી ન કે, પણ હવે ઘાટ એવો છે કે સ્વામિનારાયણ વાળાને સ્વામિનારાયણ વાળો જ છેતરી જાય છે. હવે બચો, હોશિયાર હો તો. બાકી તો બધા વાડા પડશે. અને તો સુરત તો બહુ વખણાય છે વાડા માટે, વખણાય છે ને. મને ઘણા કે મને કે ફલાણા વાડાવાળા છે, તમારે એને નહીં આવે. ઓલો કે આ વાડાવાળો, આ વાડાવાળો. મેં તો કાંઈ વાંધો નહીં, વાડાવાળો મારી પાસે નહીં આવે તો હું વાડામાં ઘૂસી જઈશ. મને કોણ રોકશે? હું બધા વાડામાં ઘૂસીને લક્ષ્મીનારાયણ દેવને ગોપીનાથની વાત કરીશ, સમજ્યા? આ વાત છે. એટલે રોજ પછી એકનું એક તો પછી ભોજન કેમ ભાવે નાગજીભાઈ? કાંઈક તો જોવે ને. એટલે અમે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ છીએ. તો અમારી જે કર્તવ્ય અને અમારી જે જવાબદારી એ બેઝિકલી દેવ માટેની છે. એનો ઉત્કર્ષ થવો જોઈએ, એ સંસ્થા મજબૂત થવી જોઈએ. આપણે બધા એક વિચારથી આવવા જોઈએ. અને એક વિચારથી આવીએ છીએ તો શું થાય? એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી ઉત્સવમાં આપણે બધાએ જોઈ લીધું છે.
બોટમ લાઈન નક્કી કરવી પડશે. આજ્ઞા ઉપાસના શિક્ષાપત્રી હરિકૃષ્ણ મહારાજ બે પકડીને ચાલીએ, બાકી જય સ્વામિનારાયણ, જેને જેમ જ્યાં જેમ પ્રવર્તાવવું હોય બસ આ બે બાબતે લઈને ચાલીશું તો સરસ થશે.